જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તંદુરસ્તી તમારા હાથમાં, તમારું સ્વાગત કરે છે. હું આરોગ્ય વિશે માહિતી આપું છું. આજે હું તમને આમળા વિશે સંપૂર્ણ માહિતી આપીશ. આમળા એ આયુર્વેદમાં ખૂબ મહત્વ ધરાવતું એક ઔષધીય ફળ છે. તે મુખ્યત્વે તંદુરસ્તી માટે જાણીતું છે અને વિટામિન સી થી ભરપૂર છે. આમળાનું ઝાડ મધ્યમ આકારનું હોય છે, લગભગ 8 થી 18 મીટર ઊંચું હોય છે. તેમના ફળ ગોળ ગોળાકાર હોય છે. તેનો રંગ હળવો લીલો અને પીળાશવાળો હોય છે. તેનો સ્વાદ સહેજ ખાટો મીઠો અને તુરો હોય છે. આમળા સારી તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમળામાં વિટામિન સી ભરપૂર હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે. આમળા જઠરતંત્ર માટે ફાયદાકારક છે. આમળા પાચન તંત્રને મજબૂત કરે છે અને એસિડિટી અને ગેસની સમસ્યાઓમાં રાહત આપે છે. આમળા ત્વચા અને વાળમાં પણ ફાયદો કરે છે. આમળા વાળની વૃદ્ધિમાં મદદ કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. તો મિત્રો, અત્યારે શિયાળામાં ભરપૂર માત્રામાં આમળા આવી રહ્યા છે, તો તમે પણ આમળાનું ભરપૂર સેવન કરજો. આમળા ડાયાબિટીસમાં પણ મદદરૂપ છે. તે લોહીની ગ્લુકોઝ લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આમળા હૃદય માટે પણ લાભદાયક છે. આમળામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે. આમળા કાચા પણ ખાઈ શકાય છે અને આમળાને સૂકવીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. કાચા આમળા ખાવાથી તાજગી મળે છે. સૂકવેલા આમળાનું પાવડર પાચન તંત્ર માટે ઉત્તમ છે. આમળાને સૂકવીને પાવડર બનાવીને આખું વર્ષ આપણે ઉપયોગમાં લઈ શકાય છે. દરરોજ આમળાનું જ્યુસ પીવાથી શરીર એકદમ તંદુરસ્ત રહે છે અને આમળાનો મુરબ્બો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદરૂપ છે અને વળી બાળકોને તે ખૂબ જ ભાવે છે. 100 ગ્રામ આમળામાં વિટામિન સી 600 થી 700 mg હોય છે. તેમજ ફાઇબર છે તે 3.4 ગ્રામ હોય છે અને કાર્બોહાઈડ્રેટ 13.7 ગ્રામ હોય છે. આમળા કેલ્શિયમ, લોખંડ અને ફોસ્ફરસનો સ્ત્રોત છે. હવામાન ઉષ્ણકટિબંધમાં આમળાનું વાવેતર થાય છે. આયુર્વેદમાં આમળાનું ખૂબ જ મહત્વ છે. આમળાને ત્રિફળામાં મુખ્ય ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. તે શરીરમાંથી ખરાબ ટોક્સિન દૂર કરે છે અને તે જુવાન રહેવામાં મદદરૂપ છે. તો મિત્રો, આમળા ખાવા જોઈએ કે નહીં? તો તમે પણ આમળા રોજે ખાજો. તમારા તંદુરસ્ત જીવનશૈલી માટે આમળાને નિયમિત આહારમાં સામેલ કરવા જોઈએ. આમળા પ્રાચીન સમયથી આયુર્વેદ અને યુનાની ચિકિત્સા પદ્ધતિઓમાં ઉપયોગમાં લેવાતું આવ્યું છે. તે માત્ર આરોગ્ય માટે જ નહીં, પણ પર્યાવરણીય ફાયદા માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. હવે જોઈએ આમળાનું ઔષધીય મહત્વ. આમળા શરીરમાંથી ઝેર જેવા તત્વોને દૂર કરવામાં મદદરૂપ છે. તે ખરાબ ટોક્સિનને બહાર કાઢવાનું કામ કરે છે. તે અયકૃત લીવર માટે ઉત્તમ ડિટોક્સિંગ એજન્ટ છે. આમળા દ્રષ્ટિ સુધારવામાં અને આંખોની આરોગ્ય સમસ્યાઓમાં મદદરૂપ છે. આમળા કેલ્શિયમના શ્રેષ્ઠ સ્ત્રોત છે, જે હાડકાને મજબૂત બનાવવા માટે ખૂબ જરૂરી છે. તો મિત્રો, આમળા તમે પણ જો ન લઈ આવ્યા હોય તો હજુ પણ આમળા ખૂબ જ આવે છે, તો તમે પણ આમળા લઈ આવજો. અને ત્રિફળા ચૂર્ણમાં આમળા હરિતકી સાથે મિશ્રણ હોય છે. તે પાચન માટે ઉત્તમ છે અને વાળમાં આમળાનું તેલથી મસાજ કરવાથી વાળ ખરવાનું રોકી શકાય છે અને વાળ મજબૂત બને છે અને વાળનો ગ્રોથ વધે છે. આમળા ધર્મ અને સંસ્કૃતિમાં પણ મહત્વ ધરાવે છે. તે તુલસી જેવા પવિત્ર વૃક્ષો સાથે ઊંચું સ્થાન ધરાવે છે. તે ભારતના ઘણા વિસ્તારોમાં પવિત્ર તહેવારોમાં ફળ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમળાનું નિયમિત સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને નિરોગી રહે છે. રોગો સામે રક્ષણ આપી શકે છે. આમળાનો મુરબ્બો, સેવનપ્રાશ, આમળાની ચટણી તેમજ આમળાની મીઠી ચોકલેટ, આંબોળિયા, તેનો અનેક રીતે આમળાનો ઉપયોગ કરી શકાય છે. તો આ હતી આજની આમળા વિશેની માહિતી.
તો હજુ પણ તમે આમળાની સિઝન ચાલે છે તો તમે પણ આમળાનો ઉપયોગ આખું વર્ષ ચાલે તે રીતે કરી લેજો. અને જો તમને આમળાની માહિતી સારી લાગી હોય તો લાઈક કરો અને તમારા ગ્રુપમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને હેલ્થ સંબંધિત માહિતી મળતી રહેશે. ધન્યવાદ.